હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આપણી સૈયારી વાયટી ચેનલ આરએફની મોજમાં. જો તમે ચેનલ પર પહેલી વાર પધાર્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ ના કરતા, વિડીયોને પણ લાઇક ના કરતા, પણ તમારા એક મિત્ર સાથે શેર કરી દેજો. અને મિત્રો, વધારે નહીં, ખાલી 5 જ મિનિટ આ વિડીયોને જોઈ લેજો, કારણ કે આખા વિડીયોનું આખું બધું મટીરિયલ ટાઈપ કરવામાં, બધું જ જવાબો શોધવામાં મારે આખા 2 દિવસની મહેનત લાગેલી છે. તો મિત્રો, ખાલી વિડીયો 5 મિનિટ તમે જોઈ લેશો તો મારું પણ ભલું થશે અને તમારું પણ ભલું થશે અને મારી મહેનત નીવડે એવું હું પણ કહી શકીશ. તો દ્વિતીય પરીક્ષા 2024 ધોરણ 7 સામાજિક વિજ્ઞાનનું પેપરનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું, જે 20/4/2024ના રોજ લેવાનું છે. તો ચાલો આપણે શરૂ કરીએ. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. તો મેં ડાયરેક્ટ જવાબ લખેલા છે, કારણ કે વિકલ્પો વધારે ટાઈપ કરવા પડશે અને તેના વિકલ્પોથી કોઈ વધારે ફાયદો પણ નથી. ડાયરેક્ટ સાચા જવાબો લખ્યા છે. તો વણઝારાની પોટનો સમૂહ શું કહેવાતો? તો તાંડુ. ગુજરાતી ભાષાના આદિકવિ કોણ છે? નરસિંહ મહેતા. કયા નૃત્યના લાસ્ય અને તાંડવ એમ 2 પ્રકારો પડે છે? તો મણિપુરી નૃત્યના લાસ્ય અને તાંડવ 2 પ્રકારો પડે છે. પ્રથમ શિક્ષક કોણ હતા? બાલાજી વિશ્વનાથ. આગાહી શક્ય છે એવી કુદરતી આપત્તિ કઈ? તો ભૂકંપ. આગળ જોઈએ તો આપણે 12 જુલાઈ 1915ના રોજ ગુજરાતમાં કયા સ્થળે ભૂકંપ થયો હતો? તો અંજારના અંદર થયું. આગળ નવીનીકરણ સંસાધન છે તો ખનિજ તેલ. લદ્દાખ બીજા કયા નામે ઓળખાય છે? તો ખાપા ચાંદ. ભારતમાં પ્રથમ વસ્તી ગણતરી કઈ સાલમાં થઈ હતી? ઈસવીસન 1871ના અંદર. કઈ સંચાર માધ્યમ કાવ્ય પ્રકારનું સંચાર માધ્યમ છે? તેના અંદર આપણો જવાબ આવશે, સાચો જવાબ આવશે રેડિયો. આગળ આપણે જોઈએ તો યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. ભારત વૈવિધ્યપૂર્ણ ખાલી જગ્યા વારસો ધરાવે છે, સાંસ્કૃતિક વારસો ધરાવે છે. ખાલી જગ્યા એકેશ્વર પરંપરાના મહાન સંત હતા. તો કબીરે એકેશ્વર પરંપરાના મહાન સંત હતા. ખાલી જગ્યાએ નૃત્યનો આત્મા છે, તો અભિનય એ નૃત્યનો આત્મા છે. ખાલી જગ્યાના લશ્કરમાં યુરોપિયન સેનાપતિ અને સૈનિકો હતા. તો રણજીત સિંહના યુરોપિયન સેનાપતિ અને સૈનિકો હતા. પૂરની ઘટનાને સામાન્ય રીતે સાથે જોડવામાં આવે છે. પૂર નદી સાથે જોડવામાં આવે છે. આગળ આપણે જોઈએ તો પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત ખાલી જગ્યા છે. તો નદી. કચ્છમાં ખાલી જગ્યા ઉદ્યોગો ઝડપથી વિકસી રહ્યો છે. તો પ્રવાસન. ભારતમાં સૌથી વધુ જંગલો ખાલી જગ્યા દ્વીપ સમૂહમાં આવેલા છે. તો અંદમાન અને નિકોબાર. વિશ્વમાં ખાલી જગ્યા સ્વર સામાન્ય તરીકે ઓળખાય છે. તો લતા મંગેશકર. નાણાં આપીને વસ્તુ કે સેવા ખરીદનાર ખાલી જગ્યા કહેવાય છે. તો ગ્રાહક કહેવાય છે. કોણ કહેવાય? ગ્રાહક. આગળ જતો નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. અહોમ લોકોએ શેરડીની નવી જાતો શોધી હતી. તો ખોટું વિધાન છે. સૂફી શબ્દ ઇસ્લામના નૈતિક વિચારોને વ્યક્ત કરે છે. તો ખોટું વિધાન છે. રાજા સવાઈ જયશ્રી જયપુરની સ્થાપના કરી હતી. તો ખરું વિધાન છે. ભૂકંપ સમયે વીજળીનો થાંભલો પકડી ઊભા રહેવું જોઈએ. તો એ ખોટું છે. ન પકડવું જોઈએ, નહીંતર તમે પણ સીધા ભગવાનની પાસે દર્શન કરવા જતા રહેશો. જંગલો જમીનનું ધોવાણ કરે છે. તો ખોટું. કચ્છના રણનો એક વિસ્તાર સફેદ રણ તરીકે ઓળખાય છે. તો ખરું. કલ્પના ચાવલા મૂળ ભારતીય હતા. ખરું. અને પોલીસ વોકી ટોકીનો ઉપયોગ કરે છે. તો એ જવાબો તમારે આ પ્રશ્નનો જવાબ તમારે મને કહેવાનું રહેશે કમેન્ટ બોક્સના અંદર. જરૂરથી મિત્રો કહેજો. ખાલી હું પણ જોવા માંગુ છું કે કોણે આ પ્રશ્નનો જવાબ આવડે છે. તો યોગ્ય જોડકા જોડો. ક્ષમિક તો તેના અંદર આવશે પાઇક. સંત કબીર તો બીજક કવિતા સંગ્રહ. આગળ અસમ તો બ્રિહુ નૃત્ય. અને મહાન ખગોળશાસ્ત્રી તો કોણ આવશે? એનો પણ જવાબ લખજો. મહાન ખગોળશાસ્ત્રી કોણ? આગળ જોઈએ તો નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યના અંદર લખો. ગમે તે 8 પ્રશ્નોના જવાબ તમારે લખવાના રહેશે, પણ 10 પ્રશ્નો આપેલા હશે. દુર્ગાવતી કોણ હતી? તેણે કોની સાથે લગ્ન કર્યા હતા? તો દુર્ગાવતી મહોબાના ચંદેલ રાજપૂત રાજાની રાજકુમારી હતી. તેણે ગઢખંડંગાના ગોંડ રાજા સંગ્રામ શાહના પુત્ર દલપત સાથે લગ્ન કર્યું હતું. સંતોના મતે ઈશ્વરનું સ્વરૂપ કેવું છે? તો નિર્ગુણ, નિરાકાર અને અવગણ્ય છે. કથક કયા 2 ઘરાનામાં વહેંચાયેલું છે? તો લખનઉ અને જયપુર. આગળ આપણે જોઈએ તો આગળ આપણા રણજીતસિંહ કયા શીખ સમુદાયમાંથી આવતા હતા? તો સુકર ચક્રિયા. વાવાઝોડું સાથે સર્જાય છે. તો વાતાવરણમાં હવાના દબાણની અસમતુલાથી વાવાઝોડું સર્જાય છે. માનવ સર્જિત આપત્તિઓ કઈ છે? તો આગ, ઔદ્યોગિક અકસ્માત, બોમ્બ વિસ્ફોટ, હુલ્લડ વગેરે. આગળ ભારતમાં એક સિંગી ગેંડો ક્યાં વસે છે? તો અસમ અને પશ્ચિમ બંગાળના દલદલીય વિસ્તારોની અંદર. આગળ જોઈએ તો સહરાના રણમાં કઈ જાતિના લોકો રહે છે? તો બેદુઈન, તુઆરેંગ અને બર્બર. આગળ આપણે જોઈએ તો જાહેરાતના 2 ફાયદા જણાવો. તો વસ્તુ પર છાપેલી કિંમતને જાણી શકાય છે અને વસ્તુની સામાન્ય માહિતી લોકો સુધી પહોંચાડી શકાય છે. સાપ્તાહિક બજાર એટલે શું? તો અઠવાડિયા દરમિયાન કોઈ એક નિશ્ચિત દિવસે જ ભરાતા બજારને સાપ્તાહિક બજાર કહીશું. આગળ જોઈએ તો નીચેના પ્રશ્નનો ટૂંકમાં જવાબ આપો. તો અમદાવાદની રથયાત્રાનું
નું આયોજન કેવું હોય છે? તો દર વર્ષે અષાઢ સુદ બીજના દિવસે અમદાવાદમાં જગન્નાથ ભગવાનની ભવ્ય રથયાત્રા નીકળે છે. આ રથયાત્રાનો વિશેષ મહત્વ છે. તેમાં હાથી, ઘોડા, અખાડા, સાધુ સંતો સહિત અસંખ્ય લોકો ભાગ લે છે. પરહિંદ વિધિ એટલે કે સોનાના સાવરણાથી રથની આગળનો રસ્તો સાફ કરવાની વિધિ કર્યા પછી રથયાત્રાનો શુભારંભ કરવામાં આવે છે. રથયાત્રામાં ભગવાન જગન્નાથ, મોટાભાઈ બલરામ અને બહેન સુભદ્રા રથમાં બિરાજમાન થઈ નગરચર્યા માટે નીકળે છે. છત્રપતિ શિવાજી વિશે 3-4 વાક્યો લખો. તો છત્રપતિ શિવાજી 17મી સદીના સૌથી મહાન શાસક હતા. તેમણે મુગલ સમ્રાટ ઔરંગઝેબ, બીજાપુરના સુલતાન, પોર્ટુગીઝો વગેરેને હંફાવીને દખ્ખણમાં એક સ્વતંત્ર રાજ્યનું નિર્માણ કર્યું હતું. છત્રપતિ શિવાજીના નેતૃત્વ હેઠળ મરાઠાઓએ દખ્ખણમાં છાપામાર યુદ્ધ પદ્ધતિ અપનાવીને ઘણા પ્રદેશો મેળવીને વિશાળ મરાઠા સામ્રાજ્યનું નિર્માણ કર્યું હતું. છત્રપતિ શિવાજીએ રાજ્ય માટે કુશળ, કાર્યક્ષમ અને પ્રજા કલ્યાણકારી શાસન તંત્રની રચના કરી હતી. છત્રપતિ શિવાજીએ સહિષ્ણુતા અને ઉદારતા દાખવ્યા હતા. તેઓ કાબિલ વહીવટકર્તા અને ઉત્તમ રાજનીતિક ન હતા. તેમને પુણે અને મુજફ્ફરગીરીથી લખાણમાં હિન્દુ રાષ્ટ્રનું નિર્માણ કર્યું હતું. આગળ જોઈએ તો આપણે દુષ્કાળ પહેલા શું કરવું જોઈએ? તો ઉપલબ્ધ જળના જથ્થાનો અંદાજ કાઢીને તેના વપરાશનું આયોજન કરવું જોઈએ. ખેતીમાં ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવી તેનો પ્રચાર કરવો જોઈએ. સૌને અનાજ મળી રહે તે માટે અનાજની માપબંધી કરવી જોઈએ. અનાજનો બગાડ કે બિનજરૂરી વપરાશ અટકાવવા ભોજન સમારંભ પર પ્રતિબંધ મૂકવો જોઈએ. જંગલોનું આર્થિક મહત્વ જણાવો. તો જંગલોનું મુખ્ય પેદાશ લાકડું છે. જંગલોમાંથી શાક, સાલ અને શીશમ જેવા મજબૂત અને ઇમારતી લાકડા મળે છે. તેમાંથી ઘરનું ફર્નિચર પણ બને છે. દેવદાર અને ચીડ જેવા વૃક્ષના પોચા લાકડામાંથી રમતગમતના સાધનો, ચા અને દવાના પેકેટિંગની પેટીઓ, દીવાસળી, કાગળ, કૃત્રિમ રેસા વગેરે વસ્તુઓ બને છે. વાંસમાંથી કાગળ અને રિયોન તેમજ ટોપલા, ટોપલી, રમકડા, સાદડી અને ગૃહ સુશોભનની વસ્તુઓ બને છે. જંગલોમાંથી લાખ, ગુંદર, મધ, ઔષધિઓ વગેરે મળે છે. ખેરના લાકડામાંથી કાથો લખાય છે, તો થોડું ધ્યાન રાખજો, કાથો મળે છે. ચીડના રસમાંથી ટર્પેન્ટાઇન અને યુકેલિપ્ટસના પાનમાંથી ઔષધીય તેલ મળે છે. ચંદનના વૃક્ષમાંથી ચંદનનું લાકડું તેમજ સુખડનું તેલ મળે છે. સુંદરી વૃક્ષના લાકડામાંથી હોળી બની રહે છે. આગળ જોઈએ તો કયા કયા કામોમાં મહિલાઓ આજે પણ ઓછી જોવા મળે છે? તો દેશના સૈન્ય અને પોલીસ તંત્રમાં મહિલાઓની સંખ્યા આજે પણ ઓછી જોવા મળે છે. આ ઉપરાંત રાજ્યની વિધાનસભાઓ, સંસદ, પંચાયતી સંસ્થાઓમાં કામ કરતા વરિષ્ઠ અધિકારીઓમાં, ખાનગી અને જાહેરાત ક્ષેત્રમાં કામ કરતા મેનેજર તથા વ્યાવસાયિક અને ટેકનિકલ ક્ષેત્રે કામ કરતા કર્મચારીઓમાં પણ મહિલાઓની સંખ્યા આજે પણ ઓછી જોવા મળે છે. તો આવી રીતે પ્રશ્નનો જવાબ લખીશું મિત્રો. છઠ્ઠું છે ગ્રાહકના અધિકારીઓ કયા કયા છે? તો ગ્રાહકના અધિકારો: સલામતીનો અધિકાર, માહિતી મેળવવાનો અધિકાર, વસ્તુ પસંદગી કરવાનો અધિકાર, રજૂઆત કરવાનો અધિકાર, ફરિયાદ નિવારણનો અધિકાર, ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર છે. તો આ બધા અધિકાર છે અને તમારી ગાઈડના અંદર આ બધા જ ડિટેલપૂર્વક એટલે કે વિસ્તારથી લખેલા હશે. ઓકે મિત્રો, આગળ જોઈએ તો નીચેના પ્રશ્નના ઉત્તર 7 થી 8 વાક્યોમાં લખો. તો વણજારા અર્થતંત્ર માટે કેવી રીતે મહત્વપૂર્ણ હતા? તો વણજારા ભારતની વિચરતી જાતિઓમાં સૌથી અગત્યની જાતિ હતી. દિલ્હી સલ્તનતના સુલતાન અલાઉદ્દીન ખલજી દિલ્હીના બજારો સુધી અનાજ અને અન્ય ચીજવસ્તુઓ લાવવા માટે વણજારાનો ઉપયોગ કરતા હતા. મુગલ બાદશાહ જહાંગીરના સમયમાં વણજારો બળદ પર અનાજ લાદીને શહેરોમાં વેચવા જતા હતા. યુદ્ધ દરમિયાન વણજારાઓ બળદની પોઠ દ્વારા મુગલ સૈન્ય માટે અનાજ અને અન્ય માલસામાન લાવતા હતા. તદુપરાંત વણજારાઓ ભારતમાં અનેક ચીજવસ્તુઓ મધ્ય એશિયામાંથી લઈ જતા હતા અને ત્યાંથી અનેક ચીજવસ્તુઓ ભારત લાવતા હતા. આમ તેઓ ભારત અને વિશ્વ વચ્ચે કડીરૂપ કામ કરતા હતા. અનાજ અને જરૂરી ચીજવસ્તુઓ એક પ્રદેશથી બીજા પ્રદેશ સુધી લાવવા લઈ જવાનું કામ કરીને વણજારો અર્થતંત્ર માટે મહત્વપૂર્ણ કામગીરી બજાવતા હતા. તો ભક્તિ આંદોલન લોકોમાં શા માટે લોકપ્રિય બન્યું હતું? તો ભક્તિ આંદોલન સમાજમાં પ્રવર્તતા બાબા બરો, ઉચ્ચ નીચના ભેદભાવો, વહેમો, અંધશ્રદ્ધા તેમજ અનેક કુરિવાજો પર ગાઢ અસર થઈ હતી. તેથી સમાજમાં આ બાબતનું પ્રમાણ ઘટ્યું. સામાન્ય લોકો પણ ધર્મનો સાચો અર્થ સમજવા લાગ્યા. ઈશ્વર બધાનો છે અને આપણે એને ભક્તિ દ્વારા મેળવી શકીશું એવી દ્રઢ થતા લોકો પસરી. જુદા જુદા ધર્મો વચ્ચેના ભેદભાવો ઓછા થયા. દરેક સંત સમભાવ, સદાચાર અને ભાઈચારાનો સંદેશો આપ્યો જે લોકોને ખૂબ જ ગમ્યો. બધા સંતો, આચાર્યો અને વિચારકોએ સરળ ભાષામાં ઉપદેશો આપ્યા. વળી તેમણે લોકભાષામાં જ સાહિત્ય અને પર્વતની રચના કરી હતી જે લોકોને સમજવામાં ખૂબ જ સરળ બન્યું છે. એ સાહિત્યની જનસમામાં જ પર ગાઢ અસર થઈ હતી. ભક્તિ આંદોલને સમાજની કાર્યપલટ કરી. ઉપયુક્ત કારણને લીધે ભક્તિ આંદોલનો ખૂબ જ લોકપ્રિય બન્યા છે. તો આવી રીતે ભૂકંપ સમયે કઈ કઈ સાવચેતી રાખવાની? તો પહેલી, તમે શાળામાં હો તો વર્ગમાં પાટલી નીચે બેસી જવું. વીજળીના થાંભલા અને તારથી દૂર રહેવું. માર્ગદર્શન માટે સ્થાનિક રેડિયો પરથી ટેલિવિઝનની આવતા સમાચાર સાંભળવા. ભૂકંપ સમયે ગભરાઈ ન જવું. બૂમાબૂમ ન કરવું. નાસભાગ ન કરવી.
બહુમાળી મકાનોમાં નીચે ઉતારવા માટે લિફ્ટનો ઉપયોગ ન કરવો, ખાતરી કર્યા વિના ઘરમાં વીજળી, ગેસ વગેરે ચાલુ ન કરવા. ગેસ ગળતરને લીધે વિસ્ફોટ થઈ શકે છે. અફવાઓથી ડરવાનું નહીં. સંસાધન એટલે શું? તો આવી રીતે કંઈક છે. સંસાધન એટલે તો આવી રીતે કૃત્રિમ ઉપગ્રહના ઉપાયો તો આવી પર લખેલું છે. આગળ જોઈએ તો મિત્રો, આગળ છે તમને આપ્યા ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો યોગ્ય સ્થાને દર્શાવો. તો મિત્રો, આ તમે તમારી રીતે જાતે દર્શાવી શકો છો. અને મારી પાસે નકશો પણ જલ્દી મળ્યો નહીં, અને એટલા માટે મેં લખેલું નથી, એટલે અહીંયા જોડેલું નથી. ઓકે મિત્રો, થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો. ચેનલ પર પહેલી વાર પધાર્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ ના કરતા, વિડીયોને પણ લાઇક ના કરતા, પણ તમારા એક મિત્રો સાથે આ વિડીયો શેર કરજો, જેથી એને પણ સોલ્યુશન કરવામાં મદદ થાય. ઓકે, આવજો.